કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ ગઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ અલગ સંસ્કૃતિ, દેશ અને અપરિચિત લોકોને કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિંબાજાને મગડાવને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિંબાજાને મગડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈને સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો છે અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્નના તાંતણે બંધાણી હતી. मेरा नाम रिम्बा जैन. I like India. I like the people here. And in the Gujarat बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law, and then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. મારું નામ પિન્ટુ પ્રસાદ છે ને આ મારી મમ્મી અને પપ્પા છે. મેં ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો. પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી. તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને. પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા, પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા. મેં 6 મહિના પહેલાં ફિલિપિન્સ ગયો, ત્યાં જઈને લગ્ન કર્યો. આના મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યા. ને પછી એટલે કે આજ નવેમ્બર 18 તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા. મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના. અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે. આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યું. પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા. પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ. તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું. મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માનજાન ને પછી સપોર્ટ કર્યા. હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને. પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા. પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે. એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા. પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના. ને પછી આપણા इंडिया में आवीने आ नवंबर 18 तारीखे अपना हिंदू रीति रिवाज थी लगन कर्या छे। मेरा लड़का जो है पिंटू प्रसाद, हम लोग प्रसाद फैमिली से आते हैं। वो सोशल मीडिया के माध्यम से उसने एक फिलीपींस की लड़की से कम्युनिकेशन में रहा बहुत दिनों से, लगभग 2 वर्षों से ये लोगों ने एक दूसरे के कांटेक्ट में रहा, बातें करे।
मेरे को ये खबर उतना पहले खबर नहीं था, लेकिन इसके मम्मी के माध्यम से खबर पड़ा। तो पहले तो मैंने बहुत विरोध किया इसका, अपोजिशन में खड़ा हुआ, लेकिन बाद में मेरे को सहज होना पड़ा। और बाद में मैंने लड़का को बोला ठीक है जब ऐसी है, और उसके माँ बाप से भी मैंने बात की वीडियो कॉल से, फिलीपींस वाले के माँ बाप से। और इस जो लिम्बा जेन है हमारी आज बहू के रूप में, तो मैं इनको बोला कि तुम बातें करो हमसे। तो बात की, इंग्लिश हमको भी आती है, तो आई टॉक विथ हर एंड नो अबाउट हिम ऑल द थिंग्स। इसके बारे में मैंने बहुत सारी बातें प्राप्त किया कि अच्छी है, सुशील है, सभ्य है, संस्कारी है, पढ़ी लिखी है, इसमें कोई तबलीग वाने वाली बात नहीं है, अनकल्चर्ड ना है, कल्चर्ड है, हमारे हिसाब से चलने वाली बहू है। तो मैंने अलाउ कर दिया लड़का को, और लड़का के जितने भी कागजात है लीगल रूप से उसने बनाया, और बना के मैंने अलाउ किया। तो फिलीपींस गया, वहाँ उनका बोल रहा था कि हमको बहुत ही रिस्पेक्ट मिला उनके ग्रैंड मदर फादर से, और उसने वहाँ जा कर के इतना हिल मिल गया कि 6 महीने तक उन लोगों ने उनको रख लिया। फिर मैंने कहा कि नहीं भाई, लड़का को उतना दिन रहा है इधर, हमारे धंधा बिजनेस है, तू जल्दी आ जा। लेकिन आने के लिए ये जो हमारी बहू है बोल रही थी, लड़का तो नहीं बोल रहा था, लेकिन बहू बोलते कि नहीं मम्मी पापा को हमको देखना है, चलना है इंडिया किसी भी रूप में। तो कहे भाई आओ तुम लोग। वहाँ उन लोगों ने अपना कोर्ट मैरिज किया, शादी किया। तो कहे कि इधर आने के बाद यहाँ 2 महीना से हमारे साथ में है, और बहुत ही हिल मिल के रहती है। हमारे भाषा में तो थोड़ा अनबना होता है, लेकिन धीरे धीरे वो जो है आज गाड़ी ट्रैक पर चढ़ रही है। भाषा के माध्यम से हम लोग इशारे से भी, इसकी मम्मी थोड़ा अनपढ़ टाइप के है तो ये इशारे से ही काम चला लेती है, लेकिन वो धीरे धीरे हमारे लफ्ज़ धीरे धीरे फॉलो कर रही है आज की डेट में। और वो बहुत ही खुश है आज की डेट में, वो बहुत ही खुश है। और 18 तारीख को नवंबर में, कल के दिन मैंने हमारा रिसेप्शन पार्टी में था, बहुत भव्य स्वागत लोगों का समारोह भी किया था मैंने जिनवाला स्कूल में, माँ शारदा भवन में। और इस तरह से आज हमारी फैमिली में जो बहू नई आई है वो बहुत ही खुश है, और हम भी हमारे परिवार बहुत ही खुश हैं उनके साथ। उनके स्वभाव व्यवहार ऐसा नहीं लगता है कि वो इंडिया से बाहर की आई है, हमारे टोटल कल्चर को फॉलो कर रही है। सुबह में नाश्ता, चाय, खाना, मम्मी पापा। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़, भरूच।